મિત્રો તમે તો પહેલા આ વિડીયો જુઓ કે કીર્તિ પટેલના એક પછી એક ખુલાસા લાલાભાઈ આહિર કરી રહ્યા છે કે તમે જુઓ એ પ્રકારે કીર્તિ પટેલે લગાવેલા બધા જ આક્ષેપો લાલાભાઈ આહિર ફગાવી રહ્યા છે અને તેઓ સત્યને બહાર લાવી રહ્યા છે। તો પહેલા લાલાભાઈનો આ વિડીયો જુઓ કે કીર્તિ પટેલે જે કહ્યું હતું એના જવાબમાં તે શું કહે છે। અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે એ તો બાલો। અમે કીર્તિ પટેલ અત્યારે પૂછવા જ આવ્યા, તે કીધું તું ને એટલે જ અત્યારે મેં ગબ્બરસિંહ મેને પૂછવા આવ્યા કે તું કેટલી સાચી છોડી ને કેટલું તું ખોટું બોલી, તું ખોટી કેટલી છે ને એ આખરી ખબર પડી જાય। તમે શું કહેવા માંગો? આ હાવ પાયા વિહોણી વાત છે ભાઈ। એમ કે ગબ્બરને કાંઈ નથી આપ્યો, બચ્ચનને કાંઈ નથી આપ્યું, તદ્દન ખોટી છે। આને હું ખબર મને હું નથી આપ્યું, હું ના આપ્યું છે નથી આપ્યું, આને હું ખબર હોય મારી વાત? અરે ભલા માણસો, આને આપ્યું તો ભગવાન મારી જાય, આની જેવો કોઈ માના નહીં ભાઈ। અરે હું તો કહું ઉપરવાળા ભગવાન આને કોણ જાણે ફરિશ્તો મોકલ્યો હોય, જાણે કળજુગનો કરણ હોય, કરણ ભાઈ 100% એવો માણસ છે ભાઈ આ। અને મને મારી વાતોમાં એટલો બધો સાચવો અને કે એની કોઈ સીમા નહીં ગઈ ભાઈ। અમે દુબઈ ગયા હતા, તમે એમને તમામ ખર્ચો એને બધો કર્યો, મારા એક પૈસાનો નહીં મારી વાત, તમામ ખર્ચો દુબઈનો બધો તમામ ખર્ચો કોઈ મારો કોઈ પાય મારી નથી વાપરી મારી વાતો બોલો। અને ખવડાવ્યા પીવડાવ્યા, મોલમાં લઈ ગયા। તો જોયું ને મિત્રો, લાલાભાઈ આહિરે જે કીર્તિ પટેલે વાત કરી હતી ગબ્બરને પૂછવા જવાની અથવા તો બચ્ચનનું કેરેક્ટરની પણ વાત કરી છે, ત્યારે લાલાભાઈ આહિર એક પછી એક જે લોકો કીર્તિ પટેલ દાવો કરી રહી હતી કે પહેલાં તેઓ ભદુનું કીધું કે ભદુની સાથે પણ ખજૂરભાઈ દગો કર્યો છે, તે ખજૂરભાઈ પાસે પણ લાલાભાઈ ગયા। પછી વાત દેવલની આવી તો દેવલ મકવાણા પાસે પણ લાલાભાઈ ગયા અને તેનો પણ અભિપ્રાય લીધો। ત્યારે હર એક વખતે કીર્તિ પટેલ ખોટી જોવા મળી રહી છે મિત્રો અત્યારે તો। ત્યારે લાલાભાઈ આહિરની જે કામગીરી છે એને ખૂબ જ સલામ છે અને તે ખજૂરભાઈના સપોર્ટમાં છે અને કીર્તિ પટેલ હવે એવું લાગી રહી છે કે ખોટી સાબિત થાય છે। દરેક વખતે તે જે વાત જણાવે છે એનો ખુલાસો લાલાભાઈ આહિર કરે જ છે, પરંતુ કીર્તિ પટેલ હર વખતે ખોટી સાબિત થાય છે। ત્યારે રહી વાત બે લગ્નની, તો કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનની અંદર બની શકે કે એક વ્યક્તિ સાથે તેનું જીવન ન લખેલું હોય અને સારું નબળું તો બધા સાથે થતું જ હોય છે। બહુ તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો, પણ ના ખબર હોય તો કહી દઉં, બાકી એટલું સમજી લે છે કે હું મારું ગોમ મારું હોય, સહન શક્તિ લિમિટ વસ્તુ બરોબર, બાકી એ આ વસ્તુ જે લખી ને એનું પરિણામ તારે ભોગવવું પડશે, ભોગવવા ફૂલ્લી ચેલેન્જ કહું।